હલો. નમસ્તે સર, હું ટેલિકોમ કંપનીમાંથી વાત કરું છું. તમારું રિચાર્જ પતવા આવ્યું છે. લા તમારે કોઈ કામ ધંધો છે કે નહીં? અમારે શું વર્ષના 13 મહિના રિચાર્જ જ કરાયા કરવાનું? અરે સર, વર્ષમાં 13 નહીં 12 જ મહિના હોય છે. હવે એ તો મને ખબર છે. તમે તમારી કંપનીને સમજાવો કે વર્ષના 13 નહીં 12 મહિના હોય. એટલે સર? એટલે એમ કે અમે જે મહિનાનું રિચાર્જ કરાવીએ છે એ મહિનાના દિવસ કેટલા હોય? 30, 31 કે 29? તો આ ટેલિકોમ કંપની વાળાઓએ મહિનો 28 દિવસનો કરી નાખ્યો. આખું પંચાંગ જ બદલી નાખ્યું છે. અરે સર, એ તો કંપનીની પોલિસી છે, એમાં અમે શું કરી શકીએ? અરે આ કંપનીની પોલિસી નથી, તમે લોકો અમારા ગજવા પોલિસ કરો છો અને એમ કહો છો કે વર્ષ 13 મહિનાનું નહીં 12 મહિનાનું હોય છે. હા તો 12 જ મહિના હોય ને વર્ષમાં સર. અચ્છા, તો તમારી કંપનીના હિસાબથી મહિનો 28 દિવસનો થયો, બરાબર? તો હવે 28 ગુણ્યા 12 કરો, કેટલા થાય? 336. તો વર્ષના કેટલા દિવસ હોય? 365 દિવસ. તો 365 માંથી 336 ઓછા કરો, કેટલા થાય? 29. હા, તો થઈ ગયા ને 13 મહિના, અને એ પણ એક દિવસ એક્સ્ટ્રા. હાલા, વાત તો સાચી છે સરની. હવે તમે જ કહો, વર્ષના કેટલા મહિના થયા, 12 કે 13? 13. જ્યારે અમે 13 મહિનાનું રિચાર્જ કરાવીએ છીએ તો તમે પણ 13 મહિનાનો પગાર લો ને. આવો ભેદભાવ કેમ કરે છે કંપની તમારી જોડે? હાલા, વાત તો સાચી કરી સર.